जय 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 नमोस्तु 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 नमो रन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो विसवसां नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरिक्षे वन्दे तु सर्वसिद्धे तुवमचलमनोभवं गतिं पत्ते चामी समय पाहुर्णं सुखकेवली भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव कारनमं त्रियोग समाहार આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના વચનામૃતોનું સંકલન છે. એમાં આપણે નવા 5 બોલનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર છે 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે, તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90 નંબર. એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પડશે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયની અંદર પેજ નંબર 103 103 બોલ નંબર છે 399. સરસ છે. એક પ્રશ્ન શું છે? પ્રશ્ન સમાધાન પણ બહુ ઊંચા છે. પ્રશ્ન છે, આ બધું ખ્યાલમાં આવવા છતાં પણ અંદર કેમ જામી શકાતું નથી? મોટા ભાગનો આ પ્રશ્ન છે. બરાબર છે કે નહીં? આ બધું ખ્યાલમાં આવવા છતાં પણ અંદર કેમ જામી શકાતું નથી? સમાધાન. અંદરથી જ વાંચન, વિચાર આદિ બધા વિકલ્પોમાં દુઃખ જ દુઃખ લાગવું જોઈએ. એટલે કે સંતુષ્ટપણું નહીં થવું જોઈએ. તો ત્યાંથી છૂટીને અંદરમાં ગયા વિના રહી શકાતું જ નથી. યુક્તિ વગેરેથી દુઃખ સમજ્યા, તેમાં તો સહજ દુઃખ ક્યાં આવ્યું? અંદરથી તીવ્ર દુઃખ સહેજ લાગે તો ત્યાંથી થાકવાથી ત્યાં રોકાઈ શકે નહીં. તેથી સ્વરૂપમાં આવવાનું થાય જ હશે. શું કહેવું છે અહીંયા? કે આ બધું છે ને ખ્યાલમાં આવવા છતાં અંદર કેમ જામતો નથી? વાત એટલી છે ને, કેમ નથી જામતો? કે વાત સરવાળે એટલી છે કે એને આ વર્તમાન પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે. એને સાચા અર્થમાં જે દુઃખ લાગવું જોઈએ એવું દુઃખ નથી લાગતું. એ વાંચે છે, વિચાર કરે છે, પણ એ વાંચન અને વિચાર દ્વારા, યુક્તિ દ્વારા એને એવું નક્કી કર્યું, એના ધારણા જ્ઞાનમાં એવું નક્કી કર્યું કે આ જીવ દુઃખી કેમ છે? કે આ જીવ દુઃખી કેમ છે? તો જે સમજીએ આપણે કે
સમજો કે ભાઈ કોઈ સામે પડોશીના અથવા તો સામે બીજે ક્યાંક આગ લાગી અને મકાન બળીને ભસ્મીભૂત થઈ ગયું, બરાબર છે કે નહીં? આપણને દુઃખ નથી થતું, અને આપણા મકાનમાં આગ લાગે તો દુઃખ થાય છે. કે કેમ દુઃખ થાય છે? તો આપણે આ યુક્તિની વાત કરે છે. તો કેમ દુઃખ થાય છે? કે પેલું જે સામેવાળાનું મકાન બળી ગયું ને એના ઉપર આપણને રાગ નથી, અને આપણે આપણું જે મકાન કે છે એના ઉપર આપણને રાગ છે. માટે આપણે શું સમજીએ છીએ? ન્યાયથી, યુક્તિથી, કે આપણે રાગના કારણે દુઃખી છીએ. વાત સમજવી જરાક શાંતિથી. દુઃખી શેનાથી છીએ? રાગના કારણે. પેલા મકાન ઉપર રાગ નથી, આ મકાન ઉપર રાગ છે માટે દુઃખી છીએ. કોઈને કેન્સર થયું એનું દુઃખ નથી, પણ આ શરીરમાં કેન્સર થયું તો દુઃખ છે. તો કેમ દુઃખ છે? કે શરીર ઉપર શું છે? આ જીવને રાગ છે. તો એને આ પ્રમાણે યુક્તિ દ્વારા અથવા શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે એને દુઃખનું સ્વરૂપ નક્કી કર્યું કે જીવ આવી રીતે દુઃખી છે. બરાબર સમજવી વાત. બહુ સરસ. સમાધાન પણ અદ્ભુત છે. હા, અને કે પણ ખરું, હા બરાબર છે બે, આ રાગના કારણે દુઃખી છે. આપણે ક્યારે દ્રષ્ટાંત પણ આપીએ છીએ ને, આપણે નવી જ ગાડી લઈને નીકળ્યા હોય, 10 લાખની ગાડી લઈને પહેલી જ વખત માર્કેટમાં નીકળ્યા બજારમાં, અને કોઈ બીજું એક સાધન જે છે એ આવીને એ ગાડીને સર કરતો લીસોટો પાડીને જતો રહે ને, તો ગોબો પાડે. તો ગોબો ક્યાં પડે છે? અંદરમાં, કે મારી ગાડી. એને ત્યાં પડ્યું છે, જ્યાં ગોબો પડ્યો છે એને તો દુઃખ નથી, એ તો પૂતગલ જડ છે, એને દુઃખ નથી. પણ અહીંયા અંદરમાં એને મોટો ગોદો પડે છે, અંદરમાં ગોબો પડી જાય છે, દુઃખી થાય છે. અરે આ નવી ગાડી પહેલી જ વાર નીકળ્યા અને ગાડીની દશા બગડી ગઈ. દશા તો એની બગડી છે, ગાડીની દશા બગડી ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? જોઈને ચલાવવું, જોઈને આમ છે તેમ છે. કહેવાનો આશય હવે ત્યાં યુક્તિથી હવે સમજાય, તમે દુઃખી શેના કારણે છો? કે આ ગાડી ઉપર શું છે? રાગ છે. રાગ છે. આપણે મકાન વેચી દીધું અને પછી એમાં આગ લાગી ગઈ મહિના પછી, તો બિલકુલ સારું થયું, ચલો આપણે મહિના પહેલા કાઢી નાખ્યો. સમજાય છે કે નહીં? તો આ યુક્તિ દ્વારા તો એને નક્કી કર્યું કે રાગના કારણે દુઃખી છે જીવ. પણ વાસ્તવમાં અહીંયા સોગાનીજી સાહેબનું એ કહેવું છે કે ખરેખર રાગ તને એ ભાવમાં, તને આ રાગ જે ફિલિંગ, રાગનું ફિલિંગ દુઃખરૂપ થાય છે તને. આ બહુ જ સોગાનીજી સાહેબનો બહુ જ એક માસ્ટર પોઈન્ટ છે, જેને માસ્ટર સ્ટ્રોક કહેવાય ને, એમાં સોગાનીજી સાહેબનો માસ્ટર પોઈન્ટ છે. તને ખરેખર અંદરથી રાગમાં દુઃખ લાગે છે ખરું? રાગ એટલે એમને બીજો શબ્દ મૂક્યો છે વારંવાર, વિકલ્પ. અને એને સ્પષ્ટ કહ્યું છે કે મને તો એક વિકલ્પ ફાંસી જેવો લાગે છે. વિકલ્પમાં દુઃખ લાગે છે. અને આપણે કેટલી વાર આગળ કહી ચૂક્યા છીએ, તરસ લાગે તો પાણી પાસે જશે, ભૂખ લાગે તો ભોજન પાસે જશે. એમ કેમ કે એ તરસનું દુઃખ છે ને પાણી પાસે જવાથી મટશે, ભૂખનું દુઃખ છે ભોજન પાસે જવાથી મટશે. દ્રષ્ટાંત સમજવા. એમાં વિકલ્પનું દુઃખ છે ને એ પોતાના નિર્વિકલ્પ સ્વભાવ પાસે જવાથી દુઃખ મટશે. પણ જે પેલું પાણીનું દુઃખ લાગ્યું ને, તરસનું દુઃખ લાગ્યું તો પાણી પાસે ગયો. કઈ વાત ઉભા પેલા મને પહેલા પાણી પી લેવા દો શાંતિથી, પછી વાત કરીએ છીએ આપણે. તરસનું દુઃખ લાગ્યું તો પાણી પાસે ગયો, ક્ષુધાનું દુઃખ લાગ્યું તો ભોજન પાસે ગયું ને. એમ ખરેખર પ્રશ્ન છે ને કે અંદર કેમ નથી જામી જવાતું? કેમ નથી? એટલા માટે નથી જમી જવાતું કે તને તું જ્યાં ઊભો છે ને એ પર્યાયમાં તને અંદરમાં મજા છે, હોશ છે, દુઃખ નથી લાગ્યું. સાચા અર્થમાં દુઃખ નથી લાગ્યું. એના માટે આપણે ઘણી વખત કહીએ છીએ ને કે 6 ઢાળાની પહેલી ઢાળમાં શેનું વર્ણન કર્યું છે? 6 ઢાળાની પહેલી ઢાળમાં તો બધા તરત ને 6 ઢાળાની પહેલી ઢાળમાં 4 ગતિના દુઃખોનું વર્ણન છે. 4 ગતિના દુઃખો એટલે એને 6 ઢાળાની પહેલી ઢાળમાં 4 ગતિના દુઃખ દેખાય છે. ભાવ સમજવો એને. 6 ઢાળાની પહેલી ઢાળમાં 4 ગતિના દુઃખ દેખાય છે. પણ ત્યાં તો એ કહ્યું છે કે હે જીવ, તે પૂર્વે આવા દુઃખ અનંતવાર ભોગવ્યા છે ને વર્તમાનમાં તું ભોગવી રહ્યો છે.
હવે એને તો છડાડામાં દુઃખ દેખાય છે, અહીંયા તેને દુઃખ લાગતું જ નથી. કેમ છો? તો મજામાં. આપણે હંમેશા કેમ છે? અરે અમારે ઘણું સારું છે, હમણાં ઘણું સારું છે, હવે તો પહેલા કરતા ઘણું સારું છે. સમજાય છે કે નહીં? મને પહેલા સારું હતું, હવે ઘણું સારું છે. પૂજ્ય બેનશ્રીનો વચનામૃત એક બોલ છે ને, ઘણી વખત તમે સાંભળ્યું હશે, બહુ સરસ બોલ છે. સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યક દર્શન થાય છે. આ પ્રશ્નનો જવાબ છે, હા, કેમ નથી જમી જવાતું? તો સંસારથી ખરેખરા થાકેલા નહીં. અને સંસાર એટલે શું? સંસારથી ખરેખરા થાકેલા. સંસાર શું? ગુરુદેવશ્રીએ તો કેટલી વખત સ્પષ્ટતાઓ કરી છે. સંસાર એટલે સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, એ સંસાર નથી. જો એ સંસાર હોય તો અહીંયાથી જીવનો દેહ છૂટી ગયો. દેહ છૂટી ગયો અને જીવ બીજી પર્યાયમાં ચાલ્યો ગયો. તો બીજી પર્યાયમાં ચાલ્યો ગયો ને અહીંયાથી, તો આ બધો પરિવાર તો છૂટી ગયો, સ્ત્રી, પુત્ર, કુટુંબ. તું એને જો સંસાર માનતો હોય તો એ તો છૂટી ગયો, તારો મોક્ષ થઈ જવો જોઈએ. એ ક્યાં સંસાર છે? તો સંસાર શું છે? કે તારી પર્યાયમાં જે રાગ દ્વેષના વિકલ્પો 24 કલાક વિકલ્પોની ઘટમાળ ચાલ્યા જ કરે છે, એક પછી એક. હા, ને પેલો કરોળિયો ઝાડુ ગૂંથે ને એમ કાંઈ ના કાંઈ પ્રયોજનભૂત, અપ્રયોજનભૂત વિકલ્પોના ગોળા ગૂંથ્યા જ કરે છે. કે જે ઘણા વિકલ્પો તો બિલકુલ અનનેસેસરી વિકલ્પ જ, જો કે યદ્યપિ તો વિકલ્પ જ દુઃખદાયક છે, પણ આ તો બેમાં થોડું અંતર પાડીએ. એટલા માટે ક્યારેક કહે છે ને, ખાલી દિમાગ શૈતાન કા ઘર. ક્યાંય ના ક્યાંય કેટલા બધા વિકલ્પો 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 કર્યા કરે. તો એ કહે છે કે વાસ્તવમાં આ જીવને જે અંદરમાં વિકલ્પનું દુઃખ લાગવું જોઈએ, એ સંસારથી ખરેખરા થાકેલા, એટલે વિકલ્પમાં જેને દુઃખ લાગે છે એ જીવ અંદર સ્વરૂપમાં આવે છે. સહેજ દુઃખ શબ્દ વાપર્યો છે ને ગાડી, સહેજ દુઃખ લાગશે ને તો ફટાક દેને જીવ અંદરમાં ચાલ્યો જશે. અંદરમાં પોતાનો, અંદરમાં ભગવાન આત્મા નિર્વિકલ્પ સ્વભાવ જે છે ને એના શરણમાં ચાલ્યો જશે. એટલે જે કોઈને ઘણાનો આ પ્રશ્ન છે ને કે આટલું બધું સાંભળીએ છીએ, સમજીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, અંદરમાં કેમ નથી જવાતું, કેમ નથી જવાતું? તેનો સરસ જવાબ આપ્યો કે તમે યુક્તિથી નિર્ણય કર્યો, શાસ્ત્રમાં લખ્યું છે એ માટે, અને ક્યાંક વળી થોડા બહારમાં પાપના ઉદય આવે તો દુઃખ જેવું લાગે છે. પાપના ઉદય આવે તો નથી ગમતું એટલે બહારમાં, એટલે દુઃખ લાગે છે. પણ વિકલ્પનું દુઃખ નથી લાગ્યું. અહીંયા વાત એ છે ને, પાપનું ઉદય આવ્યું ને એટલે નથી ગમતું, પણ અંદરમાં જે વિકલ્પનું દુઃખ લાગવું જોઈએ એ નથી લાગતું. એ કહી રહ્યા છે ગાડી. અને લાગે તો સહેજ જીવ અંદરમાં ચાલ્યો જશે. અને એને સમજાવવા માટે આપણે ક્યારેક કહીએ પણ છીએ, જો તમને ખ્યાલ હોય તો, થોડુંક એક તમને આઈડિયા આવે એટલા માટે, કેવી રીતે આ વિકલ્પમાં દુઃખ, કેવી રીતે તમને થોડુંક એનું ભાવ ભાષણ થાય. સમજો જરા. તમે સાંભળ્યું પણ હશે કે આપણે મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા, ઘરેથી નીકળવા માટે, અને પછી સ્વાધ્યાયમાં આપણે બેસવાનું છે 1 કલાક માટે. તો એનો બિલકુલ આપણો ડેઈલીનો ક્રમ છે, મંદિરે જઈને 1 કલાક સ્વાધ્યાયમાં જવા. હવે તમે બિલકુલ સ્વાધ્યાયમાં જવા માટે, મંદિરે સ્વાધ્યાય જવા માટે રેડી થઈને એકદમ બેઠા છો, ઘરે નીકળવાની તૈયાર, એટલામાં જ કોઈ આપણા ઘરે આવે. આવે ને કોઈ આપણા ઘરે, અને આવી અને 1 કલાકનું મંદિરમાં સ્વાધ્યાય છે, અને સમજો કે બસ આવીને પછી દુનિયાભરની બીજી બધી વાતો જે છે, હવે એવી વ્યક્તિ છે કે ક્યારેક આપણે કહ્યું ભાઈ આવજો, કોઈ બધી વાતચીત કરી હોય કે આવજો અનુકૂળ હોય તો, અને ટાઈમ લઈને આવ્યા હોય એમની રીતે ટાઈમ લઈને, સમજાય છે ને. અને 1 કલાક સુધી બીજી બધી આમથી આમ દુનિયાભરની બધી વાતો કરે ને, ત્યાં તો આમ થયું ને ત્યાં તો આમ થયું. ઇટાલીમાં તો તમે જોયું હોય તો કેટલા માણસ મરી ગયા, અને અમેરિકામાં તો ખરેખર કહેવાય એવું નથી. આપણો ઇન્ડિયામાં તો તોય ઘણું સારું છે. હવે આપણને સમજો, આપણને એ વખતે શું થશે અંદરમાં, કે ત્યાં સ્વાધ્યાય શરૂ થઈ ગયો છે, અને સરસ મજાની ગાથા 31મી ગાથા જે શરૂ થવાની હતી, અથવા તો નિયમ સારમાં 41મી ગાથા શરૂ થવાની હતી. આજનો વિષય તો બહુ સરસ આવવાનો હતો,
અને આ પછી હા 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 કરીએ ને આપણે, હવે મારે સમજો જે કહેવું છે, ત્યાં જે દુઃખ કેવું છે, આપણને દુઃખ થાય છે ને અંદરમાં, હર્ટ થાય છે કે આજનો સ્વાધ્યાય ગયો, આજનો સ્વાધ્યાય ગયો, આજનો સ્વાધ્યાય ગયો, કેવું દુઃખ થાય છે. બસ એવું જ અહીંયા આગળ કેવું છે કે એ જેમ દુઃખ થાય છે ને, એમ સમજજો, જેમ પેલો બહારમાં સ્વાધ્યાય છૂટવા સંબંધનું જે દુઃખ થાય છે ને, એટલે અંદરમાં સ્વાધ્યાયની કેટલી તરસ છે અંદરમાં, એવી રીતે અંદરમાં હવે આ સિદ્ધાંતમાં એવી રીતે જ્યાં સુધી અંદરમાં સ્વરૂપમાં ડૂબકી ન લગાવાય ને, ત્યાં સુધી ચેન ન પડે. એવી સ્વરૂપમાં જવાની અંદરમાં ભૂખ જાગે, અને આ બહારમાં વિકલ્પમાં દુઃખ લાગે, વિકલ્પમાં દુઃખ લાગે ને અંદરમાં સ્વરૂપમાં જવાની તીવ્ર તમન્ના ઊભી થાય. તો સહેજ દુઃખ લાગે, સહેજ દુઃખ, અને જીવ અંદરમાં ચાલ્યો જાય છે. એ પ્રમાણે છે. ત્યાર પછી છે 400 નંબરનો બોલ, 400. શું કહે છે જુઓ, 400 નંબરનો બોલ છે, 400 નંબરનો બોલ. ત્રિકાળીમાં ઢળણ તો શું કહે છે, ત્રિકાળીમાં ઢળણ તો નિરંતર થાય જ છે, અને એકાંતમાં વિચાર કાળમાં વિશેષ થાય છે, પરંતુ વિચાર તો અટક જ છે, તે વિચાર આદિ વિશેષ ઢળવાનું કારણ નથી. અશુભ પ્રવૃત્તિમાં અંદરમાં ઢળણ ચાલે છે અને વૃદ્ધિ પામે છે, વિચાર કાળમાં વિશેષ વૃદ્ધિ પામે છે, પરંતુ તે વિચાર આદિ વિશેષ વૃદ્ધિનું કારણ નથી, તે તો અટક જ છે. તેથી વિચારમાં અધિકતા થતી નથી. ત્રિકાળીમાં ઢળણ હોવાથી પર્યાય માત્રને અમે તો ગૌણ કરી દીધી છે, ધ્રુવ દળ જ અધિક છે. બહુ સુંદર બોલ છે. તમને કઈ ખ્યાલ આવે છે આ બોલની અંદર? 2, 2, 4, 2, 6, 2, 8, 8, 8.5 લાઈન મેં વાંચી, કઈ પકડાય છે ખરું આની અંદર શું કહેવા માંગે છે? જો શું વાત કરી સાંભળજો. આની અંદર પહેલા તમને કહું, ભાવ કહું તો તમને થોડો ખ્યાલ આવશે. સમયસાર ગ્રંથરાજમાં 3જા નંબરનો જે કલશ છે, 3જા નંબરનો કલશ, यद्यपि मैं तो છે ને, यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ, फिर भी परिणति मलिन हुई है मोह दय से, परम विशुद्धि को पावे वे परिणति मेरी, समय सार की आत्मख्याति नामक व्याख्या से. એનો ભાવ ભર્યો છે આની અંદર. શું કેવું છે અહીંયા ગાડી એ પહેલા લઈ લઈએ એટલે તમને થોડો ખ્યાલ આવશે. અમૃતચંદ્ર આચાર્ય દેવ એ 3જા નંબરના કલશમાં કહી રહ્યા છે કે આ આત્મખ્યાતિ ટીકા અમે લખી રહ્યા છીએ ને, આત્મખ્યાતિ ટીકા એ વિકલ્પ છે ને, વિકલ્પ. હવે એ કહે છે કે આ જે ટીકા લખવાનો ભાવ આવ્યો ને, એનાથી અમારી પરિણતિ કલુષિત થઈ રહી છે. આ તો સિદ્ધાંત છે, આ પરમ સત્ય વાત છે કે આ ટીકા લખવાનો ભાવ આવ્યો ને, એનાથી અમારી પરિણતિ મેલી થઈ રહી છે, કલુષિત થઈ રહી છે. સંજવલનો રાગ છે ને એટલી મલિનતા છે. પછી પાછું લખ્યું છે, આ ટીકા કરવાના, સમજો, આ ટીકા કરવાના ફળમાં અમે અમારી પર્યાયમાં પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાવ એવી ભાવના ભાવીએ છીએ. બહુ શાંતિથી સમજજો. ટીકા કરવાના ફળમાં અમારી પર્યાયમાં પરમ વિશુદ્ધિ થાવ. વિશુદ્ધિ તો છે, પરમ વિશુદ્ધિ માને કેવલ જ્ઞાન અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાવ એવી અમે ભાવના ભાવીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રી એને બહુ સરસ રીતે સ્પષ્ટ કર્યું છે, જે અહીંયા ભાવ પડ્યો છે કે આ ટીકા લખવાનો જે ભાવ છે, આત્મખ્યાતિ ટીકા લખવાનો ભાવ, એ તો વિકલ્પ છે. એ તો વિકલ્પ છે, રાગ છે, શુભ રાગ છે, પ્રશસ્ત રાગ છે, અને સ્વયં લખી રહ્યા છે કે એના કારણે મારી પરિણતિ મેલી થઈ રહી છે, મારી પરિણતિ મલિન થઈ રહી છે.
फिर भी परिणति मलिन हुई है, मारी परिणति મેલી છે, એ વિકલ્પમાં તો. અને પાછું લખે છે કે આ ટીકા કરવાના ફળમાં પરમ વિશુદ્ધિ થાવ. તો આ જે વિકલ્પ જે છે તો મલિનતા છે, અને એના ફળમાં પરમ વિશુદ્ધિ કેવી રીતે થાય? એના ફળમાં પરમ વિશુદ્ધિ કેવી થાય? આ જે વિકલ્પ છે, ટીકા લખવાનો વિકલ્પ, એંગાડી આ સોગાની સાહેબ કહે છે કે એ તો અટક છે, એ તો ઉપરથી ત્યાં રોકાયો છે જીવ, ત્યાં એ વિકલ્પ છે ને, એટલું તો ત્યાં ગાડી પુરુષાર્થની હીનતાને જાહેર કરે છે. એ તો અટકવાનું કારણ છે, આગળ વધવાનું ક્યાં કારણ છે? આગળ વધવાનું કારણ વિકલ્પ થોડું છે. તો વિકલ્પના ફળમાં પરમ વિશુદ્ધિ થોડી થવાની છે. તો ગુરુદેવ શ્રી બહુ સુંદર સમાધાન કર્યું એનું કે આ વિકલ્પના કાળમાં, બરાબર સાંભળજો, આ ઢળણ શબ્દ આવ્યો છે ને ગાડી, વિકલ્પના કાળમાં, આજે ટીકા લખવાનો વિકલ્પ આવે, વિકલ્પના કાળમાં અમને દ્રવ્ય સ્વભાવનું જોર ગુંટાય છે. દ્રવ્ય સ્વભાવનું જોર ગુંટાય છે. કાલે પણ આપણે વાત કરી ને, વિકલ્પમાં વિકલ્પનું વજન નથી, વિકલ્પમાં વિકલ્પનો મહિમા નથી, વિકલ્પમાં અંદરમાં પોતાનો નિર્વિકલ્પ અનાદિ અનંત જે ભગવાન આત્મા જે છે ને, એના બહુમાન ચાલી રહ્યું છે, ત્યાં આગળ એનું બહુમાન ચાલી રહ્યું છે. એટલે વિકલ્પના કાળમાં, બરાબર સમજો, વિકલ્પના કાળમાં અમને દ્રવ્ય સ્વભાવ તરફનું જે ઢળણ છે, એ તરફનું જોર છે ને, અને એ જોરના કારણે અમારી શુદ્ધિમાં વૃદ્ધિ થાય, અને વૃદ્ધિ થઈને પૂર્ણતા થાય છે. એ બાજુના ઢળણના કારણે એ વૃદ્ધિ થાય છે ને પૂર્ણતા થાય છે. ખાલી વિકલ્પ કે વિચાર જે છે ને એ નહીં, વિકલ્પ અને વિચાર જે છે ને એ તો અટકવાની વાત છે, એ વૃદ્ધિનું કારણ નથી. વૃદ્ધિનું કારણ તો અંદરમાં ઢળણ છે, એ છે. બહુ શાંતિથી આ બધા બોલ સમજવા જોઈએ આપણે. એવું હશે તો આપણે લઈશું જ્ઞાન ગોષ્ઠીમાં એક બોલ છે, બહુ સરસ બોલ છે, 145 કે 45 નંબરનું કે 141-45 લગભગ છે એ બોલ. એની અંદર બહુ સરસ સમાધાન કર્યું છે, બહુ સરસ સમાધાન છે કે સમ્યક દર્શન થાય જીવને સમ્યક દર્શન થાય એ પહેલા, સમજો, સમ્યક દર્શન થાય એ પહેલા જીવને એકલો વિકલ્પ હોય છે, આવો પ્રશ્ન છે. અને શું ગુરુદેવશ્રી એનું સમાધાન કર્યું છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ પહેલા શું જીવને એકલો વિકલ્પ હોય છે? તો ગુરુદેવશ્રીએ સમાધાન કર્યું ના. બરાબર સમજો. તો ખાલી હું પેલા આટલું બોલું છું, ના. હવે તમે વિચારો, બોલો હવે. ના તો નિર્વિકલ્પ દશા હોય છે. સમ્યક દર્શન થયું નથી, બરાબર સમજો, સમ્યક દર્શન થયું નથી. અને પ્રશ્ન છે કે સમ્યક દર્શન થવા પહેલા એકલો વિકલ્પ હોય છે? ત્યારે ગુરુદેવ જવાબ છે ના, એકલો વિકલ્પ નથી હોતો. લો, એકલો વિકલ્પ નથી હોતો. તો વિકલ્પ સિવાય બીજું શું હોય છે? નિર્વિકલ્પ દશા હોય છે. ના, નિર્વિકલ્પ દશા તો થઈ નથી, હજુ સમ્યક દર્શન ક્યાં થયું છે? તો ત્યાં સમાધાન કર્યું છે કે ના, એકલો વિકલ્પ નથી હોતો, પરંતુ એ વિકલ્પની એકલો વિકલ્પ નથી, એટલે વિકલ્પ તો છે, પરંતુ વિકલ્પની સાથે દ્રવ્ય સ્વભાવ તરફનું જોર છે, એમને લખ્યું છે. ખાલી યાદ આવશે તો હું તમને બતાવીશ એ બોલ. દ્રવ્ય સ્વભાવ તરફનું એ વખતે જોર છે. અને આગળ જે લખ્યું છે, આ દ્રવ્ય સ્વભાવ તરફના જોર વાળો ભાવ, બરાબર સમજો, પેલો વિકલ્પ નહીં, આ દ્રવ્ય સ્વભાવ તરફના જોર વાળો ભાવ, એ દ્રવ્ય સ્વભાવ તરફના જોર વાળો ભાવ જ એ સ્થિતિ એક એવી આવી જાય છે કે પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને, આવું લખ્યું છે, પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને વિકલ્પને તોડીને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે. આ આખું બતાવ્યું છે. સ્વભાવ તરફના જોર વાળો એવો એક ભાવ, આવું લખ્યું છે, સ્વભાવ તરફના જોર વાળો એવો એક ભાવ. અને જયારે આ બોલ લઉં ને ત્યારે હું હંમેશા કહું છું એ બોલ, પાછું તમે એમ ના પૂછતા કે એ ભાવનું શું નામ? એકલો વિકલ્પ નથી,
પણ વિકલ્પ સિવાય દ્રવ્ય સ્વભાવ તરફના જોર વાળો એવો એક ભાવ કામ કરી રહ્યો છે. તો કે એ ભાવનું શું નામ? તો પછી હવે એના માટે શું છે કે ભાઈ તારે પ્રશ્નો જ કરવા છે, તારે પ્રશ્નો જ કરવા છે. એ ભાવનું શું નામ? અમે એ ભાવનું નામ આપીશું તો પછી શું કરી? તો તું કરી દઈશ કામ? આટલું બધું ક્લિયર કરીને તમને સમજાવવામાં આવે છે ને, આટલું એકદમ ક્લિયર કરીને સમજા છતાં એ ભાવનું શું નામ, એ ભાવનું શું નામ, એનો મતલબ તારે માત્ર પ્રશ્નો કરવા છે, તારે પ્રશ્નો કરવા છે, તારે કામ નથી કરવું ખરેખર. જગતના બહારના કામોમાં તો ખાલી આમ સેજ ઈશારો કર, ખ્યાલ આવી ગયો, તમે બસ હું સમજી ગયો, તમે નહીં કહો તો ચાલશે, તમારું કહેવાનું ઇન્ટેન્શન મને ખ્યાલ આવ્યો, સમજી ગયો. બીજા બધા બહારના કામોમાં થોડોક ઈશારો કર્યો એને ખ્યાલ આવી જાય છે. કેમ? કેમ કે ત્યાં એ કામની જરૂરિયાત છે. અને અહીંયા સાચા અર્થમાં કહીએ તો જીવને હજુ અંદરમાં પોતાના શુદ્ધાત્માની ઉપલબ્ધિની જરૂરિયાત નથી લાગી. હજુ તો એને બહારમાં જે પુણ્યના ફળમાં ઉપલબ્ધ થયું છે ને, બહારમાં જો બહારમાં ઉપલબ્ધ, એ ઓછું પડે છે, એ ઓછું પડે છે. એ કહે છે, જો વાંચીએ છે આખો બોલેનો ભાવ તમને ક્લિયર થયો હશે, સાંભળજો. ત્રિકાળીમાં ઢળણ તો નિરંતર થાય જ છે, અને એકાંતમાં વિચાર કાળમાં વિશેષ થાય છે. પરંતુ સાંભળજો, વિચાર તો અટક જ છે, વિચાર છે તો અટકશે, એ તો વિકલ્પ તો અટકશે. તે વિચાર આદિ વિશેષ ઢળવાનું કારણ નથી. વિચાર આદિ વિશેષ ઢળવાનું કારણ નથી. અશુભ પ્રવૃત્તિમાં અંદરમાં ઢળણ ચાલે છે અને વૃદ્ધિ પામે છે. નરકની અંદર પણ જીવો સમ્યક તો કરી લેશે કે નથી કરી લેતા? અને બહારમાં સમ્યક દ્રષ્ટિ જીવને પણ કોઈ એવા અશુભ પ્રવૃત્તિમાં ઉભા હોય ને, અશુભ પ્રવૃત્તિમાં, ધંધા વ્યાપારમાં, બીજે ત્રીજે એવા અશુભ પ્રસંગો હોય ને, એવા પ્રસંગોમાં પણ કે છે અશુભ પ્રવૃત્તિમાં અંદરમાં ઢળણ ચાલે છે અને વૃદ્ધિ પામે છે. સોગાની સાહેબના ઘરે હતો ને લગ્નનો પ્રસંગ, પત્રિકા વાંચજો તમે, એમને સોનગઢ પત્ર લખ્યું છે. અહીંયા જવાબ મળે છે. જો અશુભ પ્રવૃત્તિમાં અંદરમાં ઢળણ ચાલે છે અને વૃદ્ધિ પામે છે. બહારમાં અશુભ પ્રવૃત્તિ દેખાય, પણ અંદરમાં ઢળણ ચાલે છે અને વૃદ્ધિ પામે છે. પાછું જો વિચાર કાળમાં વિશેષ વૃદ્ધિ પામે છે, પરંતુ તે વિચાર આદિ વિશેષ વૃદ્ધિનું કારણ નથી. તે તો અટક જ છે. લો, એ તો અટકશે. તેથી વિચારમાં અધિકતા થતી નથી. પણ વિચારની અંદર જે અંદરમાં પોતાનો દ્રવ્ય સ્વભાવનો જે વિચાર ચાલે છે ને, તો વજન દ્રવ્ય સ્વભાવનું છે, વિચારનું નથી. જોર દ્રવ્ય સ્વભાવનું છે. ત્રિકાળીમાં ઢળણ હોવાથી વિચાર ચાલે છે, તો વિચારમાં ભગવાન આત્માની મુખ્યતા છે, તો ઢળણ ભગવાન આત્માનું છે, વિચારમાં ઢળણ નથી. ત્રિકાળીમાં ઢળણ હોવાથી પર્યાય માત્રને અમે તો ગૌણ કરી દીધી છે, ધ્રુવ દળ જ અધિક છે. આ વિચાર તો પર્યાયમાં ચાલે છે, અમે એને ગૌણ કરી દઈએ. અમારા માટે ધ્રુવ દળ જ અધિક છે, ને ધ્રુવ દળ અધિક છે ને અંદરમાં, તો એ કહે છે કે આ બાજુ પર્યાય તો ઓટોમેટિકલી એ દ્રવ્ય સ્વભાવના શરણમાં આવ્યા વિના રહેશે. એવો એક એક બોલના બધા ખૂબ ગંભીર ભાવો ભરેલા છે. આગળ 401 નંબર શું કહે છે? જુઓ, દુઃખ છે તો ખરું. શું કહે છે? દુઃખ છે તો ખરું, પરંતુ તે દુઃખથી કોણ બચાવશે? દુઃખ છે તો ખરું, પણ દુઃખથી કોણ બચાવશે? તો શું કહે છે? પોતે જ શરણ છે, એમ જ પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે. લો, દુઃખથી છૂટવાનો ઉપાય શું છે? કોણ બચાવશે દુઃખથી છૂટવાનો ઉપાય? બસ સીધી વાત એક છે ને, ગુરુદેવ કે આજે માનો, કાલે માનો, ચાહે અનંત કાળ બાદ માનો. દુઃખથી છૂટવાનો ઉપાય સાંજના સ્વાધ્યાયમાં આવશે આપણે વાત. આશ્રય ભાવ દુઃખ સ્વરૂપ છે અને ભગવાન આત્મા દુઃખનું અકારણ છે. 72 ગાથા. આશ્રય રાગ ભાવ દુઃખરૂપ છે
અને તારે દુઃખથી છૂટવું છે ને તો સામે અંદર ભગવાન આત્મા દુઃખનું અકારણ છે અથવા તો સુખનું કારણ છે. તો દુઃખથી છૂટવાનો ઉપાય આ છે. એ સિવાય બીજા તું દુઃખથી છૂટવાના ઉપાય શોધવા જઈશ ને તો એ બધા ખોટા ઉપાય છે. અને આપણે ક્યારેક કહીએ પણ જે ખરેખર જોઈએ ને, જે આ વાત સમજીએ તો ખ્યાલ આવે કે આ રોગ બધા કયા છે ને શરીરમાં, કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કોરોના, કિડની ફેલ, બ્રેન હેમરેજ, જઠરમાં તકલીફ થઈ જવી, અંદરમાં ચાંદા પડી જવા, આંતરડા સડી જવા, બધા શરીરમાં રોગો કયા ને બધા. તો વાસ્તવમાં જોવામાં આવે ને તો એ બધા શરીરમાં રોગ થાય છે એ રોગ દુઃખનું કારણ નથી. ધીરજથી સમજવી વાત. અહીંયા જે લખ્યું ને પોતે શરણ છે એટલા માટે જરા સમજીએ આપણે કે આને દુઃખ થાય ને કે ભાઈ મારે કિડનીનો પ્રોબ્લેમ છે, મારે હાર્ટનો પ્રોબ્લેમ છે, મારે જઠરનો પ્રોબ્લેમ છે, મારે આંતરડાનો, મને કેન્સર છે. તો એના માટે બે સ્થાન પકડીએ, બે આમ સમજો, બે જગ્યાએ જશે, ડોક્ટર પાસે અને મેડિકલ સ્ટોર. સમજે? ડોક્ટર અને મેડિકલ સ્ટોર. મેડિકલ સ્ટોર એટલે ભાવ સમજી ગયા ને, એનું શરણ ડોક્ટરનું શરણ. દવા અને ડોક્ટર બીજા શબ્દમાં કહે, ડોક્ટર અને દવા બેનું શરણ શોધે છે. કેમ? કેમ કે આ કેન્સર કોણ મટાડશે? ડોક્ટર અને દવા. બે શરણ એને શોધ્યા. ડોક્ટર અને દવા આ કેન્સર મટાડશે. ઓકે. જઠરમાં તકલીફ થઈ ગઈ છે, ચાંદા પડી ગયા છે, ડોક્ટર અને દવા મટાડશે તો ડોક્ટરના શરણમાં જશે, દવાના શરણમાં જશે. હવે જરા સમજીએ ડોક્ટર અને દવાનું શરણ કેમ? કેમ કે એને દુઃખનું કારણ, આ ખાસ સમજ, દુઃખનું કારણ આ શરીરમાં અલગ અલગ પ્રકારની વ્યાધિ તે થાય છે. એ શરીરમાં થવા વાળી વ્યાધિને, એ રોગને દુઃખનું કારણ માનવી છે. રોગને દુઃખનું કારણ માનવી છે ને, એટલે ડોક્ટર અને દવાનું શરણ શોધે છે. વાસ્તવમાં જોવામાં આવે તો શરીરમાં વ્યાધિ થાય છે. આ બધા રોગ વડે શરીર ગ્રસીભૂત થઈ જાય છે, ઘેરાઈ જાય છે. આ બધા રોગ શરીરમાં ઘેરો ઘાલે છે ને, તો ખરેખર એ રોગના કારણે જીવ દુઃખી બિલકુલ નથી. રોગના કારણે એક નવા પૈસા માત્ર પણ જીવ દુઃખી નથી રોગના કારણે. તો દુઃખી શેનાથી છે? નિદાન, ડાયગ્નોસિસ. દુઃખી શેનાથી છે? દુઃખી આ શરીર ઉપર રાગ છે, અનંતાનુબંધીનો રાગ. આ શરીરને મારું માન્યું છે મિથ્યાત્વ, અને એના ઉપર અનંતાનુબંધીનો રાગ છે. એકત્વ બુદ્ધિ છે શરીરની સાથે, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ. ખૂબ અંદર મૂળિયા પડ્યા છે એના સાથેના દેહ સાથેના નિમિત્ત નૈમિતિક સંબંધ, એક ક્ષેત્ર આગા સંબંધ ઘણા છે ને, નિમિત્ત નૈમિતિક ને એક ક્ષેત્ર આગા સંબંધ ઘણા છે. આ જીવને જબરજસ્ત ભ્રમ થઈ ગયો છે. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. અંદરમાં આ જીવને ભ્રમ થઈ ગયો છે, બસ આ જ હું છું, આ જ હું છું. અને આમાં ક્યાંય પણ આગુ પાછું થોડું થાય ને, આની અંદર થોડું પણ આગુ પાછું ક્યાંય થાય, એક પણ સ્પેર પાર્ટ, આંખના, કાનનો, પગનો, નાકનો, મોઢાનો, જીભનો, અંદરના બધા શરીરના બધા પાર્ટ, એમાં એક પણ પાર્ટમાં આગુ પાછું થાય ને, આગુ પાછું, તો આ આખો આગુ પાછું થઈ જાય છે. આગુ પાછું થઈ જાય છે. કેમ? કેમ કે એના ઉપર તીવ્ર રાગ છે, તીવ્ર રાગ છે. તો શરીરમાં રોગ થયો એથી દુઃખી નહીં, પણ આ શરીર ઉપર એને અનંત રાગ પડ્યો છે, અને આ રાગથી જીવ દુઃખી છે. શરીર, મકાન, પુત્ર, સંયોગો, આ તે, એ બધા ઉપર રાગ ખૂબ છે. રાગ છે કાં તો દ્વેષ છે, અને એ રાગ દ્વેષથી જીવ દુઃખી છે. એટલે પહેલા તો ખાસ આ નિર્ણય કરવો જોઈએ, જીવ રાગથી દુઃખી છે, રાગથી. કેમ કે મુનિરાજના શરીરમાં કેવાય રોગો નીકળી જાય છે, ક્યાં દવા લેવાનો વિકલ્પ જ નથી આવતો. કેમ કે જાણે છે આ શરીરમાં રોગના કારણે મેં દુઃખી જ નથી. અમે દુઃખી, અમને થોડો રાગ છે ને એનાથી દુઃખી છીએ, થોડો સંજ્વલનનો રાગ છે એનાથી દુઃખી છીએ. અને એ રાગને મટાડવાની દવા શું? આ લખ્યું છે અંગાડી,
એ રાગથી કોણ બચાવશે? તો લખ્યું છે કે પોતે જ શરણ છે, પોતે જ શરણ છે. તો મુનિરાજ પાછા અંદરમાં પોતાના શરણમાં ચાલ્યા જાય છે, અને શરણમાં ચાલ્યા જાય છે, અને થોડો જે રાગ બચ્યો છે એને તોડી અને અરહંત દશાને પ્રાપ્ત કરી લે છે. પરમ ઔદારિક શરીર થઈ જાય છે, અને અલ્પકાલમાં અશરીરી થઈ જાય છે. એટલે ખાસ સૌથી પહેલા એ નક્કી કરવું જોઈએ, તારો જૈન કુળમાં જન્મ થયો છે ને, આ પહેલા નક્કી તો કર, તો દુખી રાગથી છે, રાગથી છે. અને દિવસે દિવસે તારો રાગ એટલો તગડો થતો જાય છે. ડે બાય ડે તારો રાગ તગડો થતો જાય છે. રાગની ઉપર રાગના લેયર લાગે જાય છે, રાગની ઉપર રાગના લેયર લાગે જાય છે, રાગ પુષ્ટ થતો જાય છે. રાગ દ્વેષ એકદમ કસાયું મજબૂત થતી જાય છે. એટલો જીવ વધારે દુખી જોવામાં આવે છે. હવે કહે છે તું દુખી રાગથી છે, અને એ રાગથી દુખી છે, અને એ દુઃખથી છૂટવું હોય તો તું અંદરમાં તારો રાગ વગરનું અંદરમાં વિતરાગી સ્વભાવ છે, એના શરણમાં તું ચાલ્યો જા. આપોઆપ રાગ વિલયને પ્રાપ્ત થઈ જશે, તું અનંત સુખી થઈ જઈશ. બાકી બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય છે નહીં. અને આ જીવ શાંત ચિત્તે વિચાર કરે ને તો લોજિક થી, ન્યાયથી એને વાત ગળે ઉતરે એવી વાત છે એ પ્રમાણે ભાઈ જો. બાકી બીજા બધા પછી ગમે તેવી તું મહેનત કર્યા કર, મનુષ્ય ભાવ પૂરો થઈ જશે, ચાલ્યું જઈશ ક્યાંય. પછી આવી વાત સાંભળવાય નહીં મળે, તને સાંભળવાય નહીં મળે. આજે તો તને નિદાન કરીને બતાવ્યું કે તું દુખી રાગના કારણે છે. ટોડરમલજી સાહેબ મોક્ષ માર્ગ પ્રકાશક બીજો, ત્રીજો, ચોથો અધિકાર વાંચો. તું દુખી રાગથી છે, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રથી દુખી છે. એક તો તું દુખી સેનાથી છે પણ બતાવ્યું, અને દુઃખ મટાડવાનો ઉપાય પણ બતાવ્યો. તો દુખી રાગથી છે, અને એનો મટાડવાનો ઉપાય બીજે ક્યાંય નથી જવાનું. કોઈ બહારમાં ડાક્ટર કે દવા એ બધા શરણ નથી. સમજાય છે કે નહીં? અલગ છે, પોતે જ શરણ છે. બીજા શું? સમાવ શરણ પણ શરણ નથી. ચૈતન્યનું શરણ એ જ સાચું શરણ છે. એ સમાવ શરણમાં ભગવાન કહે છે, ભગવાન કહે છે ડોક્ટરની દવા તો છોડો, પણ ભગવાન કહે છે કે સમાવ શરણ પણ તને અશરણ છે, એ પરદ્રવ્ય છે. તારું અંદરમાં ચૈતન્યનું શરણ એ જ સાચું શરણ છે, તો તું સુખી થઈશ. આગળ 402 શું કહે છે જો 402 મુક્ત. સાંભળજો, બહુ ગંભીર બોલશે. બધા બોલે કેવા છે ઊંચા બધા. મુક્ત શુદ્ધ પર્યાયથી. હવે આમાં તમે વિચારજો, તમને કઈ યાદ આવે છે આમાં શું કહેવા માંગે છે? મુક્ત શુદ્ધ પર્યાયથી દ્રવ્યને મુક્ત શુદ્ધ બતાવવું તે તો કલંક છે. ઓહો. સ્ત્રીથી પુરુષની ઓળખાણ કરાવવી તે પુરુષની હીનતા છે. શું કહ્યું છે સોગાની સાહેબ? જુઓ તો ખરા, એક બોલ તો જુઓ. બહુ ઊંચા બોલ છે બધા. શું કહે સાંભળો. નથી કે પેલા વચ્ચે કહ્યું ને પેલી બોલી બોલાય, બહુ ઊંચામાં બોલી ગઈ, બહુ ઊંચામાં બોલી ગઈ. એમ કે છે આ બધા બોલ બહુ ઊંચા છે, બહુ ઊંચા બોલ છે. શું કહ્યું? ભાવ પકડાય છે જો. મુક્ત શુદ્ધ પર્યાયથી દ્રવ્યને મુક્ત શુદ્ધ બતાવવું તે તો કલંક છે. શું સમજાય છે બોલો આની અંદર? કઈ ખ્યાલમાં આવે છે? સાંભળો. સ્ત્રીથી પુરુષની ઓળખાણ કરાવી તે પુરુષની હીનતા છે. એટલે મુક્ત જે શુદ્ધ પર્યાય છે ને, સિદ્ધ પર્યાય, એ પર્યાય છે એટલે સ્ત્રી થઈ. અને આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એ પર્યાય દ્રવ્ય તરફ ઢળેલી છે ને. ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એ પુરુષ થયો. હવે એ કેવું સોગાની સાહેબને કે શુદ્ધ પર્યાયથી શુદ્ધ આત્માની ઓળખાણ કરાવીને એ તો બહુ જ સારું નથી લાગતું. અને શું કહીએ શું હવે આના માટે આપણે? જીનવાણીમાં આવા કથનો છે શાસ્ત્રમાં.
શાસ્ત્રમાં આવા કથનો છે, પણ આ એના કરતા પણ એક અપર લેવલ વાળો બોલ છે. હવે હું તમને કહું એટલે ખ્યાલ આવશે. શાસ્ત્રમાં એવા કથનો છે કે સિદ્ધ સમાન સદા પદ મેરો. સિદ્ધ સમાન સદા પદ મેરો એટલે સાંભળજો, જેવી સિદ્ધ દશા પર્યાયમાં પ્રગટ થઈ છે ને, પર્યાયમાં જે સિદ્ધ દશા ભગવાનને પ્રગટ થઈ છે ને, એવો જ મારો આ શુદ્ધાત્મા છે. એટલે આ શુદ્ધ આત્માની ઓળખાણ શેનાથી કરાવી? આ શુદ્ધ આત્માની ઓળખાણ પેલી સિદ્ધ પર્યાય તરફથી ઓળખાણ કરાવી. પર્યાય તરફથી દ્રવ્યની ઓળખાણ કરાવી. એટલે સ્ત્રીની તરફથી આ પુરુષની ઓળખાણ કરાવી. એમનું એ કહેવું છે, આટલું એમને ખટકે છે. નિયમસારની ગાથા 47-48 ગાથા છે ને, જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે, અષ્ટગુણથી અલંકૃત છે. તો ત્યાં સિદ્ધ ભગવાનને પર્યાયમાં જેવા 8 ગુણો ખીલ્યા છે ને, એવો જ મારો દ્રવ્ય સ્વભાવ છે. પણ આ દ્રવ્ય સ્વભાવને સમજાવવા માટે પેલા સિદ્ધ ભગવાનને આગળ કરવા પડ્યા ને. એ સોગાનીજી સાહેબ કહે છે કે મને તો જરાક પોસાતું નથી આ દ્રવ્ય સ્વભાવ. કેમ તમે એને કેમ ઢીલું કેમ મૂકો છો? એને કેમ એટલો એનાથી આની ઓળખાણ કરાવી? ખ્યાલ આવે છે કે નહીં? અને આ એટલા માટે છે, હવે એ જે કથન છે ને, બરાબર સમજો. વાત આ એકદમ પરફેક્ટ વાત છે, પરફેક્ટ વાત છે. કેમ કે સીધો સમજો, આ સીધો ડાયરેક્ટ હું પરમાત્મા છું. આ પરમાત્મા સીધો પોતાને અનુભવતો નથી ને. હું વર્તમાનમાં સિદ્ધ જ છું, વર્તમાનમાં કૃતકૃત્ય છે, આવું સીધી ઓળખાણ નથી કરતો. એટલે દુઃખની વાત એ છે કે પેલે સિદ્ધ ભગવાનના માધ્યમથી સમજાવવું પડે છે તને. અનાર્ય ને અનાર્યની ભાષામાં સમજાવવું પડ્યું. ન્યાય સમજાય છે. 8મી ગાથા ડાયરેક્ટ સીધો ચંદ્રમા દેખાય ને તો સીધી સરસ વાત છે ને. સીધો ચંદ્રમા, જુઓ ચંદ્રમા, આકાશમાં ચંદ્રમા દેખાય છે. નથી દેખાતો તો પછી આંગળીથી, મારી આંગળી સામે જો દેખાશે તો આંગળીના દ્વારા ચંદ્રમા બતાવવો પડ્યો ને, તો કલંક છે એમ કેવું છે. સીધો કેમ ના દેખાયો ચંદ્રમા? સીધો દેખાઈ શકે એમ છે ને, વચ્ચે આંગળીને શું કામ લાવવી પડી? એમ સીધો આત્મા કેમ ન દેખાયો તને? એ પેલી વ્યક્ત પર્યાયના માધ્યમથી આ તારા અવ્યક્ત એવા દ્રવ્ય સ્વભાવને બતાવવો પડે છે ને. એ સારું ન કહેવાય. એ સ્ત્રીના તરફથી પુરુષની ઓળખાણ કરાવીને એ કલંક છે એવું કેવું છે એ ગાડી. અને કહ્યું ને શાસ્ત્રમાં આવા વિધાંતો છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, સર્વ જીવ છે સિદ્ધ સમ. તો પેલા સિદ્ધ ભગવાને યાદ કર્યા ને, સિદ્ધ સમ એટલે પેલા સિદ્ધને યાદ કર્યા. તો સર્વ જીવ છે સિદ્ધ સમ શું કામ? હું સિદ્ધ છું, હું કૃતકૃત્ય છું, હું વર્તમાનમાં કૃતકૃત્ય છું. તે પેલી ગાથાને આપણે યાદ કરી હતી ને મારા ખ્યાલથી. સંસારી ભવ્ય જીવો તેમના જેવા પોતાના સ્વરૂપનું ચિંતન કરીને, તેમના જેવા એમને જે પર્યાયમાં દશા ખીલી છે ને, પર્યાયમાં દશા, તેમના જેવા પોતાના સ્વરૂપને ધ્યાઈને તેમના જેવા થઈ જાય છે. એટલે એમની પર્યાયમાં દશા પ્રગટ થઈ છે ને, એવા થઈ જાય છે. તેમના જેવા પોતાના સ્વરૂપને ધ્યાઈને, એટલે એમને જે પર્યાયમાં દશા પ્રગટ થઈ છે એવા પોતાના સ્વરૂપને ધ્યાઈને તેમના જેવા થઈ જાય. તો શું કામ એમને આગળ કરવા પડ્યા? અહીંયા એ કેવું છે. સીધો ડાયરેક્ટ અંદરમાં જોઈ લો. અંદરમાં અહીંયા છે ને, આવી વાત થઈ ને જે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય વગેરેમાં આપણે કહીએ ને, બિલાડીના માધ્યમથી વાઘની ઓળખાણ કરાવવી પડે છે. આવી વાત થઈ ગઈ ને. બિલાડીના સીધી વાઘની ખબર ના પડી તો બિલાડીના માધ્યમથી સમજાવવું પડે કે વાઘ આવો હોય. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ગાથા હમણાં જ ચાલીને મોક્ષમાર્ગ પ્રકાશકમાં ગુરુદેવશ્રીએ ખુલાસા પણ કર્યા. એના મોક્ષમાર્ગ પ્રકાશકમાં આધાર આપ્યો છે. જે કહે ભાઈ હંત હસ્તાવલંબ, 5મો કલશ ચાલ્યો ને આપણે. હંત હસ્તાવલંબ ખેદ છે. જેમ વોકર લઈને ચાલવું પડે ને, સીધા ડાયરેક્ટ ચાલી શકાય, એના જે સરસ વાત છે ને. વોકર લેવું પડે એ તો ખેદની વાત છે, કલંક છે. વોકર લઈને ચાલવું પડે તો સરસ મજાનું પગેથી ચલાય તો પછી એમ સીધો ડાયરેક્ટ અંદરમાં આત્માનો અનુભવ ડાયરેક્ટ સીધા.
તો પછી ઇનડાયરેક્ટની શું જરૂર છે? આના માધ્યમથી ઇનડાયરેક્ટની શું જરૂર છે? એક જ મિનિટમાં પૂરું કરું છું. મને એક ઘટના યાદ આવે છે. મારે પહેલા જોબ હતી દહેગામ. એક જ મિનિટમાં પૂરું કરી દઉં છું કે એ મારા જે ઉપર બોસ હતા, મારા જે સર હતા ને, એમને મને એક ખાસ કહેલું કે હું તમને જે અલગ અલગ જે ડિઝાઇન ડિપાર્ટમેન્ટ છે, પ્લાનિંગ છે, સ્ટ્રક્ચરલ છે, વેલ્ડિંગ, બીજા કેટલા બધા ડિપાર્ટમેન્ટ, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં મોકલું ને તો તમારી ડિપાર્ટમેન્ટના એચઓડી ને મળવાનું, એ ડિપાર્ટમેન્ટના હેડને સીધું મળવાનું, વચ્ચેના કોઈને તમારે નહીં મળવાનું, ડાયરેક્ટ હેડને મળવાનું અને આન્સર લઈને મારી પાસે આવો, ડાયરેક્ટ હેડને મળવાનું. આના પરથી મને ખ્યાલ આવે છે અહીંયા પણ કહે છે સીધા ડાયરેક્ટ અંદરમાં આ એચઓડી ને મળો, સીધા ડાયરેક્ટ ભગવાન આત્માને મળો ને, વાયા શું કામ, વાયા શું, એવા પ્રકારનું આ સુંદર બોલ છે. આગળના બોલોની વિશેષ ચર્ચા કરીશું. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोल नंबर 399 से लेकर 402 तक के बोलों की चर्चा सुनी, और जिसके अंतर्गत आज हमने ये समझा कि समो शरण शरण नहीं, हमारी चैतन्य आत्मा स्वयं शरण है। पंडित जी साहब ने समय सार का तीसरा कलश याद किया था। यद्यपि मैं तो शुद्ध मात चैतन्य रूप हूँ, फिर भी परिणति मलिन हुई है मोह भाव से। परम विशुद्धि को पावे यह परिणति मेरी, समय सार की आत्मख्याति नामक टीका से। वास्तव में मैं शुद्ध चैतन्य मात्र ज्योति हूँ, और मुझे बाहर से शुद्धता नहीं लानी है, मैं स्वयं शुद्ध हूँ। जो अंत के बोल में आदि पंडित साहब ने बताया कि मुक्त और शुद्ध पर्यायों से अपने को मुक्त और शुद्ध बताना एक कलंक है। स्त्री द्वारा पुरुष की पहचान कराना एक कलंक है। तो हम स्वयं ही शुद्ध हैं और मुक्त हैं, मुक्त स्वभाव हमारा है। सिद्ध समान सदा पुद मेरो, ऐसा स्वयं ही सिद्ध स्वभावी हैं। तो उसका अनुभव करना है और विकल्पों से निर्विकल्पता की ओर हमें ढलन करना है। ऐसी बहुत ही सुंदर चर्चा का लाभ हम सभी ने प्राप्त किया। इसी प्रकार के बोलों की प्रस्तुति के लिए मैं आमंत्रित करना चाहूँगा हमारे देशना अतीत भाई शाह गांधीनगर से, वो आएँ और 5 बोलों के माध्यम से हमें लाभान्वित करें। श्री प्रकाश न बोल नंबर 156 अधिक पुण्य વિષ્ટાનો મોટો ઢગલો છે. બોલ નંબર 174 દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. બોલ નંબર 181 દેવશાસ્ત્ર ગુરુની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. બોલ નંબર 218 જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં જ તે કાળીમાં જ વિરાજમાન થઈ જાઓ. બોલ નંબર 224 સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. જય જિનેન્દ્ર. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 156 અધિક પુણ્ય વિષ્ટાનો મોટો ઢગલો છે. બોલ નંબર 174 દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. બોલ નંબર 181 દેવગુરુ શાસ્ત્રની કદર કરે છે, તેની કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. બોલ નંબર 218 જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ વિરાજમાન થઈ જાઓ. બોલ નંબર 224 સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. જય જિનેન્દ્ર.
જય જીનેન્દ્ર. પૂજ્ય સોગાનીજી સાહેબના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના 5 બોલ. બોલ નંબર 156. અધિક પુણ્ય એ તો વિષ્ટાનો મોટો ઢગલો છે. 174. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181. દેવશાસ્ત્ર ગુરુની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. બોલ નંબર 218. જલ્દીથી મુક્તિ જોઈતી હોય તો બસ અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224. સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે અને સંભળાવાવાળા ભાવમાં સંભળાવાવાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર નુકસાન જ કરે છે. જય જિનેન્દ્ર.